નમસ્તે વિદ્યાર્થી મિત્રો, બે વિડીયોમાં આપણે જોયું હતું કે ભાઈ યુક્લિડની ભાગ પ્રવિધિના આધારે ગુસ્સા કેવી રીતે શોધી શકાય. બે સંખ્યા આપી હોય તમને એના આધારે તમે ગુસ્સા શોધતા. હવે ફરીવાર ગુસ્સા શોધવાનો પણ રીત બદલાય. બરોબર, એ રીત આપણે ભણતા પહેલા એની માટે જરૂરી જે અંકગણિતનું મૂળભૂત પ્રમેય છે એ જોશું. અંકગણિતનું મૂળભૂત પ્રમેય કેવું છે? એને ઇંગ્લિશમાં કહેવાય પ્રાઇમ ફેક્ટરાઇઝેશન. અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. નામ પરથી ખબર પડે અવિભાજ્ય અવયવ. અવિભાજ્ય સંખ્યા એટલે કેવી સંખ્યા કે જેને બે થી વધુ અવયવ હોય નહીં. બે અવયવ હોય, એક તો એક હોય. કોઈ પણ સંખ્યાનો એક અવયવ તો એક હોય અને એક અવયવી સંખ્યા પોતે. એવી જે સંખ્યાઓ છે ને અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય. આવી અવિભાજ્ય સંખ્યાઓના અવયવ સ્વરૂપે દેખાડવાના, એના ગુણાકાર સ્વરૂપે દેખાડવાના અને એના આધારે ગુણાકાર અને અવયવના સ્વરૂપે બતાવીને ગુસ્સા અને લસા શોધવાના. બરોબર, એ રીતે આપણે આજે જોશું. બહુ ઈઝી છે અને બોર્ડમાં પણ 2 માર્કમાં પૂછવામાં ફેરફાર થાય. અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવ. આવો પ્રશ્ન તમને પૂછે, પરંતુ આપણે પહેલા એ જોવું પડે કે અવિભાજ્ય સંખ્યાઓ કઈ છે, કોને કહેવાય, એ બધું તમે ભણી ગયા. આપણા માટે અગત્યનું છે કઈ છે, તો કે સૌથી પહેલા એક આવે, પણ એકને આપણે વિભાજ્ય નથી ગણતા અને અવિભાજ્ય નથી ગણતા. બરોબર, એકને છોડી દો. બે અવિભાજ્ય સંખ્યા. બે ના અવયવ કેટલા? તો કે 1 અને 2 એટલે બે અવયવ થયા. પછી આવે 3. 4 આવશે તો કે 4 નહીં આવે. કેમ? તો કે 1 ના ઘડિયામાં 4 આવે, 2 ના ઘડિયામાં 4 આવે, 4 ના ઘડિયામાં એટલે 3 અવયવ થઈ ગયા. એટલે 4 છે એ અવિભાજ્ય સંખ્યા કહેવાય નહીં. ત્યાર પછી 5, પછી 7, પછી તો કે 9 નો આવે. કેમ? તો કે 9 છે 3 ના ઘડિયામાં આવે. પછી આવું ન કરતા 3, 5, 7, 9, 11 એવું નથી કરવું. જોવાનું કે કઈ સંખ્યાનો અવયવ 2 થી વધુ મળી જાય તો એ વિભાજ્ય ગણાય. કોઈ પણ સંખ્યા, દાખલા તરીકે 9 છે, હું તમને સમજાવું તો 9 1 ના ઘડિયામાં આવે, 1 9 9. પછી 2 ના ઘડિયામાં ન આવે, પણ 3 તેરી 9 થાય. પછી 9 1 9 એટલે ટોટલ અવયવ કેટલા મળ્યા? તો કે 1, 3 અને 9. કુલ કેટલી સંખ્યા થઈ? 3. તો કે આ 9 છે એ વિભાજ્ય સંખ્યા કહેવાય. જ્યારે આપણે 7 નું જોતા હતા એ જુઓ તો 1 ના ઘડિયામાં 7 આવે, પછી ક્યાંય આવે નહીં, સીધો 7 ના ઘડિયામાં. તો એના અવયવ કેટલા થયા? 1 અને 7. કેટલી સંખ્યા મળી? 2. તો આ છે એ અવિભાજ્ય સંખ્યા કહેવાય. ઇંગ્લિશમાં કહેવાય પ્રાઇમ નંબર્સ. બરોબર, અને એના રીતે આપણે બસ દર્શાવવા. તો 7 પછી કઈ સંખ્યા આવશે? સીધી 11, પછી 13, પછી 17, 19, 23. આવી ક્યાં સુધી હાલે? અનંત સુધી હાલ્યા કરે. તમારે જો હવે 100 સુધીની તમારું આજનું હોમવર્ક શું છે? તો કે 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ તમને મોઢે યાદ હોવી જોઈએ. જો આ યાદ હશે ને તો તમે આ દાખલા ફટાફટ કરશો. ખબર હોવી જોઈએ અવિભાજ્ય સંખ્યા કહેવાય કે નહીં, કારણ કે આપણે અત્યારે ઉપયોગમાં આ જ સંખ્યા લેવાની. 1 ને લેવાનો નથી. લેવાનો થશે તો એ તો તમને આવડે. 2 ને લેવાનો છે, 3 ને લેવાનો, 4 ને લેવાનો નથી, 5 ને લેવાનો, 7 ને લેવાનો, 11, 13, 17, 19, 23 પછી જે સંખ્યાઓ આવતી હોય લેવાનું. તમે આજે ટ્રાય કરજો. 23 પછી 29 આવશે, 31 આવશે, ઘણી બધી સંખ્યાઓ આવશે. 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ તમે લખી. બરોબર, હવે જોઈએ આવી બધી સંખ્યાઓનો ઉપયોગ આપણે કેવી રીતે કરશું. દાખલા તરીકે તમને એવો પ્રશ્ન આવો પૂછે કે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે દર્શાવો અને કોઈ પણ એક સંખ્યા આપી. સંખ્યા હું તમને અત્યારે રેન્ડમલી આપણે લઈ લઈએ કે ભાઈ સંખ્યા આપી છે 140. રકમમાં આવું આપ્યું છે કે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે દર્શાવો 140. 2 માર્ક માટે પૂછે. બરોબર, હવે શું કરી શકો? તો કે આ રીતનો દાખલો તમે 2 રીતે કરી શકો. ઊભોય ગણી શકો, આડોય ગણી શકો. ચોપડીમાં 2 રીતે આપ્યું છે, તમને જે રીતે સરળ લાગે એ રીતે બતાવો. જો 140, આ તમને ખબર 140 એકા 140 એટલે 1 ને તો આપણે લેવાનો જ નથી. જો તો 2 ને લેવાના. તો 140 ને સૌથી પહેલા 2 વડે ભાગો તો તમને ખબર છે 70 × 140 જવાબમાં આવશે 0. આવું લખીએ કે 2 ને 70 આવા 2 ભાગ પડશે. બરોબર, 140 ના 2 ભાગ પડે. 70 × 140. હવે 2 ને તો કાંઈ કરવાનું જ નથી, કારણ કે 2 તો આવી ગયા. 2 છે કેવી મળી ગઈ? અવિભાજ્ય સંખ્યા. આપણે શું જોવાનું? અવિભાજ્ય સંખ્યા જોતે મળી. પણ આ અવિભાજ્ય નથી, એને અવિભાજ્ય બનાવવા શું કરશો? પાછું ભાગશો. તો પાછું શું વિચારવાનું? 2 વડે વિચારવાનું. પાછું 70 ને 2 વડે ભાગી શકાય?
તો કે આપણે ઘડિયો આવડતો હોય ખબર પડે 35 દુ 70 થાય બરાબર ન આવડતું હોય ભાગાકાર કરવા જો ન આવડતું હોય કેવી રીતે ભાગાકાર કરવાનું તમને ખબર જ છે મને આવડે છે 35 દુ 70 જવાબ શું આવશે 0 તો પાછું શું કરવાનું 35 અને 2 જો 2 છે એ અવિભાજ્ય સંખ્યા મળી ગઈ આ બે અવિભાજ્ય સંખ્યા મળી ગઈ આ બે અવિભાજ્ય સંખ્યા મળી ગઈ 35 છે હજી વિભાજ્ય છે જો કેટલા ઘડિયામાં આવે તો કે 7 5 35 5 7 35 આવે છે હજી એને આપણે વિભાજ્યમાં ફેરવો તો હવે 2 વડે ભાગ હાલશે નો હાલે કેમ કે પાછળ શું છે 5 2 ના ઘડિયામાં કે 5 આવે નહીં 3 વડે હાલશે 3 વડે પણ ચાલશે નહીં ભાગી જોવો જો 35 ને 3 વડે ભાગવો તો 3 એકા 3 0 ઉપરથી આવ્યા 5 3 એકા 3 શેષ વધી 2 હવે તો ભાગ હાલે નહીં પોઈન્ટમાં નથી જવાનું અહીંયા ક્યાંય પોઈન્ટ વાળું આવવું જોઈએ નહીં અને આ બધી ગણતરી તમારે ક્યાં કરવાની રફ બરાબર ક્યાંય પેપરમાં બાજુમાં ક્યાંય કરવાની નથી એટલે 3 વડે પણ ચાલશે નહીં 4 તો આપણે જોવાનો જ નથી સીધા જાવ 5 વડે તો તમને ખબર છે 5 7 35 બે ભાગ પડ્યા 5 અને 7 હાલો 5 અવિભાજ્ય સંખ્યા મળી ગઈ પણ 7 છે એ અવિભાજ્ય સંખ્યા છે જુઓ તો છે અવિભાજ્ય સંખ્યા 7 આપણે શું કરશું તો કે 7 એકા 7 યા પતી ગયો દાખલો તો શું કરવાનું તો કે જે તમે ડાબી બાજુ લખ્યા ઘણા વિદ્યાર્થીને એવી ટેવ હોય કે ભાઈ જમણી બાજુ લખે તો યાદ રાખવાનું તો જમણી બાજુ વાળું લેવું પણ આ રીતે કરો તો વધારે સારું પડે કારણ કે આપણું પેપર છે એ આમ લખી શકો તમે આમ ન લખીએ બરાબર એટલે આમ કરો તો વધારે સરળ પડે તો હવે આપણે 140 માટે શું કર્યું તો કે 140 માટે આપણે આવું કર્યું એક 2 લીધા પછી બીજા 2 આવ્યા પછી 5 આવ્યા પછી આવ્યા 7 પણ આવું તમે ભણી ગયા છો 2 વાર હોય તો આપણે શું લખીએ કે 2 નો વર્ગ 5 ની 1 ઘાત અને 7 ની 1 ઘાત લખી શકો તમે જો તો 2 વાર આવ્યા છે તો 2 નો વર્ગ 5 એક જ વાર છે 5 ની 1 ઘાત 7 ની એક જ વખત છે તો 7 ની 1 ઘાત આ જવાબ આવી ગયો અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે દેખાડો જો બધી સંખ્યા અવિભાજ્ય છે યાદ કરો 2 છે અવિભાજ્ય 5 અવિભાજ્ય 7 અવિભાજ્ય જો અહીંયા કોકને 4 આવ્યો હોય તમે તો 2 તો 4 મૂકી દો કોક એવું હોય અહીંયા 4 મૂકી દે 4 ગુણ્યા 5 ગુણ્યા 7 દાખલો સાચો છે પણ આ જવાબ ખોટો પડે કેમ તો કે 4 છે વિભાજ્ય સંખ્યા આવી તો આવું નહીં કરો બરોબર 4 ના 2 ભાગ પાડી દેવાના 2 દુ 4 લાંબો હવે તમે એમ કહો સર અમે માની લ્યો કે આવું તો નથી કર્યું પણ અમે અહીં દાખલો પૂરો કરી દીધો 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7 તો સાચો પડે તો આ તો સાચો પડે દાખલા તરીકે તમે 2 નો વર્ગ કરવો ભૂલી ગયા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7 આટલું કરી મૂકી દીધું તોય દાખલો સાચો પડે બરોબર પણ આપણે ટ્રાય કરવાની કે આવું કરીએ ભૂલાય ન થાય બરોબર હવે આ દાખલો આપણે બીજી રીતે પણ કરીએ કે ઈ રીત છે આડી રીત તમારા ટ્રી કહેવાય આને શું કહેવાય વૃક્ષની મેથડ ઇંગ્લિશમાં કહેવાય ટ્રી આ ઝાડું દેખાય જો આ મેઇન ડાળી એમાં બીજી 2 ડાળી પછી બીજી 2 ડાળી અને ટ્રી કહેવાય વૃક્ષ બનાવ્યું કહેવાય અને સીધી રીતે કરવું હોય તો કે કાંઈ વધારે નહીં કરવાનું 70 ગુણ્યા 2 પછી 70 ના 2 ભાગ પાડો એ તો આપણે ખબર છે 35 દુ 70 ઉપલા 2 તો હતા જ તે જો આ 2 અહીંયાથી અહીંયા આવ્યા અને આ 70 ના 2 ભાગ પડ્યા છે પણ આવું હમણાં નહીં દર્શાવો જો આ રીત કરો તમે તો આ દર્શાવવાનું નહીં પણ મોટા ભાગે તમારે આ રીતે જ ઉપયોગ કરવો જો તમને પરીક્ષામાં એમ કે ખાલી કે અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે દર્શાવો 140 તો આ રીત કરો તો મજા આવે એટલે થોડો લાંબો થાય આ રીતે કરો તો માર્ક તો મળી જ જાય પણ જ્યારે ગુસાઅ આગળ આવશે શોધો હું તમને કહીશ ત્યારે આ રીત બહુ લાંબી પડે આખું પાનું ભરાઈ જાય મોટી સંખ્યા હોય ત્યારે આ હેલું પડે એટલે તમારે આવું કાંઈ દર્શાવવાનું નથી પાછું 70 ના 2 આવ્યા 35 દુ 70 એવું કાંઈ દર્શાવવાનું નથી પાછો હું તમને સમજાવું છું 70 ના 2 ભાગ પડ્યા 35 દુ 70 અને આ 2 તો અહીંયા હતા હવે 35 ના 2 ભાગ પડે શું ભાગ પડે 5 7 35 એટલે 7 5 35 ઉપરથી 2 હતા તે આ 2 પણ હતા તો જો તો 2 કેટલી વાર આવ્યા 2 વાર 5 કેટલી વાર આવ્યા 1 વાર 7 કેટલી વાર આવ્યા 1 વાર આ 2 દાખલાનો જવાબ સરખો જ આવે 2 દાખલાના માર્ક મળે પણ જો તમને ખાલી એટલું જ પૂછે કે ગુણાકાર સ્વરૂપે દર્શાવો તો તમે આવું કરો તો મજા આવે ઘણીવાર 4 આંકડાની રકમ હોય તો હેલા આમાં તમને એમ થાય કે 2 અહીંયા માની લો 2 વાર આવ્યા તમે એક જ વાર મૂકી આ 2 ઉતારવો ભૂલી ગયા તો ભૂલ પડે આમાં એ ભૂલ પડવાની શક્યતા ઓછી
ધ્યાન રાખવાનું કે છેલ્લે અહીંયા જે સંખ્યા આવતી હોય એ અવિભાજ્ય સંખ્યા હોય જો, કારણ કે રકમમાં હું કીધું છે અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે દર્શાવ. બરોબર. આવો જ એક આપણે મોટી રકમનો દાખલો જોઈ લઈએ. બરોબર. જો એક બીજી રકમ છે. બરોબર, કે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે દર્શાવ. જો વિદ્યાર્થી મિત્રો 2 માર્કમાં પૂછાય તે નો પણ પૂછાય, કારણ કે એમાં ચેપ્ટરમાં 4 રીતના દાખલા અને એ લોકોને પૂછવાના છે 2 દાખલા, એટલે તમને ગુસા લસાવાળા દાખલા તો પૂછાય છે બોર્ડ, પણ બનીએ કે આ વર્ષે નો પણ પૂછે. હું કહું એટલે પૂછવું તેવું જરૂરી નથી, પણ આપણા માટે અગત્યનું હોય કે જૂનું જે પ્રમાણે આવે તે પ્રમાણે હું તમને સમજાવું. 2 માર્કમાં પૂછાય. દાખલો આપણે થોડો મોટો કરીએ. બરાબર. અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે દર્શાવ 3825. આ દાખલો તમારી ટેક્સ્ટ બુકમાં છે. હવે 3825 છે એને આપણે વૃક્ષની રીતે જોશું, ઓલી રીતે સમજાવી દઉં. ચાલો 3825 અહીંયા આપણે થોડુંક આ બાજુ લખીએ એટલે ચાલો 3825 ના 2 ભાગ પાડવાના. પણ કેવા? અવિભાજ્ય સંખ્યા. જો અવિભાજ્ય સંખ્યા ખબર ન પડે તો પેલા રફમાં લખી નાખવાની. કઈ કઈ છે તો કે 2 3 5 7 11 13 17. તમારે વિદ્યાર્થી મિત્રો 10મા ધોરણ સુધી જો તમને 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યા આવડતી હશે તો વાંધો નહીં પડે. બરાબર, આટલી બધી જાણવાની જરૂર નહીં પડે. પરંતુ જ્યાં સુધી તમને પાક્કી નહીં આવડતી હોય ત્યાં સુધી આમાં થોડીક તકલીફ પડશે ભાગાકાર કરવા જાઓ. હવે વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ 6 માં ભણી ગયા છો વિભાજ્યતાની ચાવી. જો પાછળ 5 આવતો તો એને 2 વડે કોઈથી ભાગી શકાય નહીં, એટલે 2 ને જોવાનો જ ન. 3 ના ઘડિયામાં 5 આવે પણ વાંચી જોવાનો. 3 ના ઘડિયામાં કે 25 આવે ન આવે, એટલે 3 વડે ભાગી શકાય તો ન ભાગી શકાય. પણ વિભાજ્યતાની ચાવી અલગ છે. તો જો આપણે પહેલા 2 વડે તો ભાગી નથી શકાય, 3 વડે નું જોઈ 3825 ને 3 વડે ભાગી જોઈએ તો કે 3 એકા 3 0 ઉપરથી આવ્યા 8 3 દુ 6 ઉપરથી આવ્યા લવીજા 2 ઉપરથી આવ્યા 2 3 સત્તા 21 વધે 1 ઉપરથી આવ્યા 5 3 પંચા 15 જવાબ 0. આ બધું તમારે ક્યાં કરવાનું? રફમાં. બરોબર, ક્યાંય તમારે જ્યાં દાખલો ગણતા હોય આજુબાજુ ક્યાંય કરવાનું છે નહીં. 1275 ગુણ્યા 3 કરીશ તો આવું આવશે, એટલે 1275 ગુણ્યા 3. જો 3 છે એ અવિભાજ્ય સંખ્યા છે. હવે આપણે 1275 નું વિચારીએ તો 1275 ને 3 વડે ભાગીએ, 2 વડે તો ભાગી જ નહીં શકાય. જો 5 છે પાછળ 2 ના ઘડિયામાં 5 આવે નો. તમને વિભાજ્યતાની ચાવીની બહુ ખબર ન હોય તો ધોરણ 6 માં આવી ગયું. ધોરણ 6 ની ટેક્સ્ટ બુક આજુબાજુમાં કોઈ વિદ્યાર્થી રહેતો હોય તો એને જોઈ લેવાનું, અને એમાં આવી ગયું છે બધી વિભાજ્યતાની ચાવી. મેં ટ્રાય કરશું કે એવો વિડીયો બનાવીએ એકવાર કે તમને વિભાજ્યતાની ચાવી સમજાવે. બરોબર, અત્યારે પૂરતું એટલું યાદ રાખો કે 5 છે પાછળ એટલે 2 ના ઘડિયામાં 5 આવે નહીં, 3 વડે જોઈ લઈએ આપણે. બરોબર, 1275 આયગા 3 3 ચોકે 12 સીધું ભાગ આવે. જો ઉપરથી આવ્યા 7 3 દુ 6 વધે 1 ઉપરથી આવ્યા 5 3 પંચા 15 જવાબ 0 છે. 425 ત્રણે ભાગ ચાલ્યો તો 3 મૂકવાના ડાબી બાજુ, 425 જમણી બાજુ. જો હજી પાછળ 5 આવ્યો એટલે 2 ભાગ ચાલશે નહીં, 2 ભાગ ચાલશે ન ચાલે. 425 નું જોઈએ તો 3 વડે ભાગી જોઈએ. 3 એકા 3 આવ્યા 1 ઉપરથી આવ્યા 12 સોરી 2 એટલે કેટલા થયા 12 3 ચોકે 12 ઉપરથી આવ્યા 5 12 જાય તો 0 ઉપરથી આવ્યા 5 3 ના ઘડિયામાં 5 આવે નો. તમે એમ કે 3 એકા 3 ભાગ હલાવો તો અહીં શેષ 2 બચશે તો 2 નો આવે, એટલે કે 3 ભાગ હાલશે નહીં. જો અહીં 3 એકા 3 શેષ વધી 2, હવે ભાગ નથી ચાલતો, પોઈન્ટમાં આપણે જવાનું નથી બરોબર, એટલા માટે 3 ભાગ ચાલશે નહીં. તો હવે ક્યાં જવાનું? 4 નહીં જવાનું, કારણ કે 4 છે એ અવિભાજ્ય સંખ્યા નથી. તો ક્યાં જવાનું? સીધું 5. જો તો 425 ને 5 વડે ભાગી જો 5 8 40 કેટલા વધે? 2 42 માં 40 જાય તો 2 ઉપરથી આવ્યા 5 55 25 જવાબ 0 0. તો જો ભાગ ચાલ્યો 85 5
85. હવે 85 ને 2 વડે ભાગી શકાય. આપણે જ ખબર છે પહેલા જ નક્કી કર્યું પાછળ પાતળો હોય તો 2 વડે તો ભાગી જ ન શકાય. બરોબર? 3 વડે તો 3 વડે ભાગી જવો પણ ભાગ ચાલશે નહીં. તમારે કરવાનું 85 ભાગ્યા 3 કરશો તો ભાગ ચાલશે નહીં. બરોબર? લાઈનમાં જ જવાનું. 2 વડે ભાગી જવાના, 3 વડે ભાગી જવાના, 5 વડે. 2 વડે નક્કી કરી નાખ્યું તમે ન ભાગી શકાય આ દાખલો. પાછળ 5 આવે તો ભાગી જ ન શકાય. પાછળ 7 આવે તો ન ભાગી શકાય. બરોબર? મેં કીધું અમે વિડીયો બનાવશું તો વિભાજ્યતાની ચાવી તમને સમજાવવા માટે, કારણ કે ધોરણ 10 માં આ દાખલા માટે અગત્ય છે અને ભવિષ્યમાં પણ તમને એ કામ લાગશે. 85 ને 17 5 85, જેને ઘડી આવડતો હોય એને બહુ ફાયદો રહે. 17 5 85. આવા દાખલા હોય તો ઘડી આવડતો હોય તમને બહુ ફાયદો રહે. હવે 17 ને તો ભાઈ 17 તો પોતે એક વિભાજ્ય સંખ્યા નથી, એ અવિભાજ્ય સંખ્યા. જો તો આપણે નક્કી કર્યું તો 17 એ અવિભાજ્ય સંખ્યા. 17 આવી ગયું. બરાબર? તો તમે છેલ્લે આવી રીતે આ બધું તમે રફમાં કર્યું હોય, હું ભૂસી નાખું તો તમારા માટે આવો દાખલો બની જાય. તમે જે પેપરમાં જવાબ લખ્યો હોય આવો કંઈક લખેલો હોવો જોઈએ કે ભાઈ અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. તો અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. રકમ આપ્યું 3825, 3825. એના પહેલા તમે બે ભાગ પાડ્યા. 2 વડે તો ભાગી નથી શકાય. 3 વડે ભાગ્યા તો પહેલા 1275 આવ્યા. 3 છે અવિભાજ્ય સંખ્યા. 1275 ને 2 વડે ભાગી ન શકાય. 3 વડે ભાગ્યા તો 425 આવ્યા. 425 ને 2 વડે ન ભાગી શકાય. 3 વડે પણ ન ભાગી શકાય. એટલે 425 ને 5 વડે ભાગ્યા તો આવ્યા 85. 85 ને પાછા 5 17 85. અને પછી 17 થઈ પોતે અવિભાજ્ય સંખ્યા છે. છેલ્લે તમે આવું લખી શકો 3825 બરાબર 3 ગુણ્યા 3 5 ગુણ્યા 5. એક સંખ્યા એવી જોવે નહીં. છેલ્લે તમે 1 લખો તો ભાઈ 1 નો ગુણાકાર ગમે એની હારે કરો. સંખ્યા પોતે હું એમ કહું મારી પાસે 10 રૂપિયા છે, 10 રૂપિયાની એક નોટ છે તો 10 એકા 10 જ રૂપિયા થાય. કો કેમ કે મારી પાસે લાખ રૂપિયા છે એને ગુણ્યા 1 કરું તો 1 લાખ જ રહે. કોઈ પણ સંખ્યાનો એક સાથે ગુણાકાર જવાબ બી જાય. બરોબર? એટલે તમે પાછળ આવું કરી શકો. 3 કેટલી વાર આવ્યા? 2 વાર. એટલે 3 નો સ્ક્વેર. 5 કેટલી વાર આવ્યા? 2 વાર. તો 5 સ્ક્વેર. 17 કેટલી વાર આવ્યા? 1 વાર. 17 1 નો લખો તો પણ ચાલે. લખો તોય વાંધો નહીં, ન લખો તોય વાંધો નહીં. પછી તમે આવું ન કરતા 1 1 1 નકર તો એ પૂરું જ ન થાય. બરાબર? એના પછી માર્ક ન મળે. 1 આવી ગયો એટલે પૂરું. જેમ આપણે ઓલા ગુસામાં 0 જવાબ આવતો તો એટલે દાખલો પૂરો. અહીંયા જો 1 આવી જાય તો દાખલો પૂરો. પણ પરાણે નહીં લાવી દેવા. નકર તમે થાય ચાલો સરે કીધું 1 આવે જવાબ પૂરો. અહીંયા જ 1 લાવી. એવું કરવાનું નહીં. આ દાખલો જો તમે આવી રીતે કરો, વૃક્ષની રીતે ન કરો, આને વૃક્ષની રીત કહેવાય. હવે ઇંગ્લિશમાં કહેવાય ટ્રી, બ્રાન્ચ, ડાળીઓ. કે જો ડાળીઓ અલગ અલગ પડે. વૃક્ષની મેથડ. તો પહેલા તે આપણને ખબર છે 1275 ગુણ્યા 3. પછી 3 આમનું રહેવા દે. 1275 ને પાછા આપણે ભાગા કર્યો તો 425 ગુણ્યા 3. પછી 3 2 3 આમનું રહેવા દેવા. 425 ને પાછા 5 વડે ભાગ્યા તો 5 ગુણ્યા 85. એ 3 આમનું 5 આમનું 85 ના ભાગ પાડ્યા તો 17 5 85. હવે લખી નાખો 3 નો વર્ગ 5 નો વર્ગ અને 17 1. એક લખો નો લખો કાંઈ ફેર પડતો નથી. જવાબ બે રીતે જે રીતે કરો. તમને કહે સર બોર્ડમાં આવું પૂછ્યું અમે આ રીત ન કરી આ રીત કરી તોય માર્ક મળે. તમને એમ કીધું વૃક્ષની રીતે કરો તો આ જ રીત કરવી. પણ જ્યારે આપણે ગુસા લસા શોધશું ત્યારે આપણે આ રીત કરશું. બરોબર? હવે આના આધારે તમને જે દાખલા ચોપડીમાં આપ્યા છે બે ઉદાહરણ છે અને સ્વાધ્યાયમાં પણ છે. એ દાખલા તમે આજ હોમવર્કમાં કરજો. નો આવડે તો વિડીયોમાં કમેન્ટ કરજો સર આ દાખલો નથી આવ્યો. હવે અમે ટ્રાય કરશું તમારો ડાઉટ સોલ્વ કરો. હવે પછી આપણે આના આધારે ગુસા લસા કેમ શોધીએ બરોબર ઈ આપણે ભણશું. એના માટે અગત્યનું છે તમે આનું પરિવાર એકવાર રિવિઝન કરો, દાખલા ગણો, પછી આ નવું શીખાય. બરોબર? પહેલા આ બધું જે સમજાવ્યું એકવાર ફરીવાર ન સમજાવવાનું જોઈ લો. દાખલો ગણો, નવો દાખલો આ મેં ગણ્યો છે આ બધું જોઈ લો. નવા દાખલા ટેક્સ્ટ બુકમાં છે ગણો. ન સમજાય તો કમેન્ટ કરો, પછી આપણે ગુસા લસા ભણીએ. બરોબર? જો અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે આપણે જોયું. બરોબર? અવિભાજ્ય સંખ્યાનો
જે ગુણાકાર સ્વરૂપે બતાડવાનું એટલે એમાં કેવું કર્યું આપણે તો કે ભાઈ વૃક્ષની રીત કરી અને બાજુમાં બીજી રીત કરી. હવે એને જ આધારે પછી ગુસા પણ શોધીએ, બરાબર? એના આધારે ગુસા પણ શોધીએ કે ઓલો જે રીતે ગુસા શોધતા હતા યુક્લિડની ભાગ પ્રવિધિ, આ જે રીત આવી અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપ, તો રકમ બદલાઈ જાય. જો રકમમાં શું કે આવું કે અવિભાજ્ય અવયવના ગુણાકારની રીતની મદદથી ગુસાઅ શોધો. બે સંખ્યા આપી દે, કોઈ પણ બે સંખ્યા. હું અહીંયા લઈ લઉં તો આપણા માટે 6 અને 20. પહેલા આપણે સહેલું શીખી લઈએ 6 અને 20. હવે જો યુક્લિડની ભાગ પ્રવિધિમાં આપણે શું કરતા હતા, બેમાં મોટું કોણ નાનું, પછી મોટું હોય એને ડાબી બાજુ મૂકતા, બરાબર? નો ખબર હોય તો આપણો જૂનો વિડિયો જોઈ લો, આની પહેલાનો જે વિડિયો છે એ જોઈ લે. એમાં આપણે રીત કે મોટું કોણ નાનું કોણ, જે મોટું હોય એને ડાબી બાજુ બતાવતા, નાનું હોય એના ઘડિયામાં આપણે જોતા હતા. હા, પણ આમાં એવું નથી કરવાનું. આમાં તો શું કરવાનું, 6 છે પહેલા. જો આન્સર કેવી રીતે શરૂ થાય તો કે પહેલા આપણે 6 આપ્યા અને 20 આપ્યા, એ બે ના અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર સ્વરૂપે દેશ. તો 6 નો અવિભાજ્યનું રૂપ જો તો કે 2 તેરી 6, બે અવિભાજ્ય સંખ્યા આવી ગઈ. 2 ની 1 ઘાત 3 ની 1 ઘાત નો લખો તો પણ ચાલે. આમ 20 માટે જોવો તો કે પહેલા 2 વડે ભાગો, 10 દુ 20. બે અવિભાજ્ય સંખ્યા આવી ગઈ, પણ 10 વિભાજ્ય છે તો કે 2 ગુણ્યા આને ભાગ ચાલી છે તો કે હા 2 એકા 2, 2 દુ 4, 2 તેરી 6, 2 ચોક 8, 2 પંચા 10, 2 પંચા 10. જો તો ત્રણેય અવિભાજ્ય સંખ્યા થઈ ગઈ, બરોબર? હવે ગુસા શોધવો હોય શું કરવાનું તો કે હવે ગુસા શોધવો હોય શું કરવાનું તો કે લખવાનું ગુસા. જો અહીંયા ખાસ ધ્યાન આપજો મિત્રો, અહીંયાથી ટર્ન લેવા. ગળામાં તો લાંબુ કરતા હતા ને, તમારો દાખલો પૂરો થઈ. ગુસા શોધવો હોય તો શું કરવાનું, બેમાં જે વસ્તુ હોય એ પકડવાની, બેમાં હોવું જો. દાખલા તરીકે અહીંયા 2 છે તો આમાં છે તો કે છે તો કે એ પકડ 2. અહીંયા 3 છે આમાં છે નહીં તો 3 નહીં લેવાના, 3 લેવાના નહીં. પછી અહીંયા જો એક બીજો 2 છે તો એ આમાં છે પણ 1 છે, પણ અહીંયા 2 છે તો 1 ને જ પકડવા. હા, મારી પાસે 10 રૂપિયા તમારી પાસે 20 રૂપિયા, તો આપણે બે 10 રૂપિયા જ વાપરવા. તમે 20 રૂપિયા વાપરી નાખો એમ નહીં. આની પાસે 2 બગડાશે, આની પાસે 1 જ છે તો 1 ને જ પકડવાનું. આની પાસે 5 છે આની પાસે નથી તો 5 ને તો લેવાનો નથી. આની પાસે 3 હતો આની પાસે નથી, 2 લેવાનો નહીં. તો આ તમારો જવાબ આવી ગયો. જો યુક્લિડની ભાગ પ્રવિધિની રીતથી આપણે જોઈ લઈએ. આવું જોતા હતા 20 માં અને 6 માં મોટું કોણ તો 20 મોટા. 20 બરાબર 6 ગુણ્યા 6 ના ઘડિયામાં આવતું હતું 6 તેરી 18, ઘટે કેટલા 2. હવે 6 માં 2 માં મોટું કોણ મોટું 6, 2 તેરી 6 વત્તા 0, જવાબ 0. અહીંથી એક સ્ટેપ ઉપર જાઓ, જવાબ તમારો 2. જો બે રીતે જવાબ સમાન આવે. પણ જો તમને રકમમાં એમ કે ભાઈ તમારે યુક્લિડની ભાગ પ્રવિધિની મદદથી જ શોધવાનું છે ગુસા, તો આ જ રીત કરવી પડે. તમે આ રીત કરો તો જવાબ તમારો ખોટો પડે. જવાબ સરખો જ આવે પણ જવાબ તમને માર્ક મળે નહીં. જો તમને એમ કે અવિભાજ્ય અવયવના ગુણાકારની રીતથી કરો તો તમારે આ જ રીત કરવી પડે, બરોબર? તો આ રીતે કરો તો માર્ક મળે નહીં. ખાસ ધ્યાન રાખજો, વિદ્યાર્થીઓ આમાં બહુ ભૂલ કરે છે, બરોબર? બોર્ડના પેપરમાં જ ભૂલ કરે છે. કીધું હોય અવિભાજ્ય અવયવના ગુણાકારની રીતની મદદથી ગુસા શોધો. હવે આ દાખલોથી આ રીતે બહુ હેલો પડે, 2 સ્ટેપમાં પતી જાય. આવું ન કરવાનું. પછી અમુક દાખલા એવા આવે જે આ રીતે અઘરા પડે, આ રીતે હેલા પડે, પણ કીધું હોય આ જ રીતે. તો ખાસ ધ્યાન રાખવાનું, આપણે શું કીધું હોય રકમમાં શું કરવાનું એ ખાસ ધ્યાન રાખવાનું. ન સમજાય હજી આપણે એક દાખલો જોઈએ. જો અવિભાજ્ય અવયવના ગુણાકારની રીતની મદદથી ગુસા શોધો 72 અને 120. આ થોડા લાંબા થઈ ગયા. અવિભાજ્ય અવયવના ગુણાકારની રીત તમને ગમે એ સંખ્યા પહેલા લેવાની. દાખલા તરીકે હું લઉં છું 72. 2 વડે ભાગી શકાય. કેટલા થાય 36 દુ 72. નો આવડતું હોય તો રફમાં જઈને ભાગાકાર કરવા, બરોબર? એવું નહીં રાખવાનું 36 દુ 72 થાય મને આવડે છે. આવડતું હોય તો કઈ વાંધો નથી, નો આવડતું હોય તો રફ કામમાં કરવાનું, બરોબર? કે ભાઈ 36 72 ભાગ્યા 2 કરો 36 આવે, શરમ નહીં રાખે. પછી આ 2 આમ 36 ને 2 વડે ભાગી શકાય
તો કે હા 18 દુ 36 18 દુ 36 આ બે હતા તે ઉપરથી આ બે 18 દુ 36 હવે પાછા બે આવ્યા 2 2 પછી આને ભાગીએ કે 18 ને સાચી વાત 2 નવા 18 અને 9 ને 2 વડે ભાગીએ કાય ન ભાગીએ કાય 2 અઠા 2 ચોક 8 થાય અને 2 પંચા 10 થઈ જાય 8 ને 10 ની વચ્ચે 9 રહી જાય એટલે 2 ના ઘડિયામાં આવે નહીં તો 3 ના ઘડિયામાં તો કે 3 તેરી 9 ઉપર કેટલા 1 પછી 2 અને આ 3 બગડા હતા અને 9 ને હું લખીએ કાય 3 તેરી 9 અને આમને રહેવાય તમને એમ થાય મારે લખવું છે 2 ની 3 ઘાત અને 3 ની 2 ઘાત લખવું તો લખી નાખો વાંધો નથી એ નીચે આપણે 120 નું કરીએ નીચે કરો બાજુમાં કરો કઈ વાંધો નહીં પણ નીચે કરો તો સારું પડે એવી રીતે આપણે 120 નું કરીએ જો તો 120 ને 2 વડે ભાગો તો 60 દુ 120 આમનો કહો પડે પછી 2 આમના 60 ને 2 વડે ભાગીએ 30 દુ 60 2 ગુણ્યા 30 પછી 30 ને 2 વડે ભાગીએ કાય 15 નો ઘડિયો આવડતો હોય ખબર પડે 15 દુ 30 જો આ બે મે આમનો મૂક્યા છે જે ભાગ પાડ્યા છે એ આના પાડ્યા છે ખાસ ધ્યાન રાખજો તમારે અંડરલાઈન નથી કરવાનું આ 30 ના ભાગ પાડ્યા છે 2 ગુણ્યા 15 15 દુ 30 અને આ બે હતા એ તો હતા એમને મેં મૂકી દીધા ઉપરથી આવ્યા એમ હવે 1 2 ને 3 2 આમના 15 ના ભાગ પાડો તો 2 વડે ભાગી શકાય 2 સત્તા 14 2 અઠા 16 આવે નહીં 3 ના ઘડિયામાં 15 આવે 3 પંચા 15 3 પંચા 15 તો જો 3 એ તે અવિભાજ્ય સંખ્યા 5 અવિભાજ્ય સંખ્યા હવે આગળ વધવાની જરૂર નથી તો શું આવ્યું 2 ની 3 ઘાત 3 ની 1 ઘાત અને 5 ની 1 ઘાત હવે આપણે ગુસા નક્કી કરીએ બંનેનો ગુસા નક્કી કરવો હોય તો જો બે માં હોય એવું લેવાનું 2 ની 3 ઘાત છે અહીંયા છે ઓકે છે મૂકી દો 2 ની 3 ઘાત 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 ની 3 મૂકો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરોબર હવે અહીંયા જો તો 3 બે વખત છે આની પાસે 3 એક જ વખત છે તો આપણે કીધું જેની પાસે ઓછું હોય ને એને પકડો આની પાસે 5 નથી આની પાસે છે એને પકડવાનું નહીં બરોબર તો જુઓ તો 2 દુ 4 4 દુ 8 8 તેરી 24 તમારો જવાબ આવી ગયો 72 અને 124 નો ગુસા 24 મળે આ દાખલો તમારે યુક્લિડની ભાગ પ્રવૃત્તિથી હોમવર્કમાં ગણવાનો જોવાનો જવાબ 24 આવે છે કે નહીં હું સાચો છું ખોટો એ તમારે મને કહેવાનું બરોબર કે આ 24 છે એ જવાબ યુક્લિડની ભાગ પ્રવૃત્તિથી આવે છે પાછો ન તો હોય તમારે મને કહેવાનું છે એ તો ખોટું હવે આમાં જાદુ એ છે ઘણીવાર એમ કે ગુસાઈ શોધો અને લસા પણ શોધો આ લસાઈ આરો શોધવાનો કહી છે તો લસા શોધવું હોય શું કરવાનું તો બહુ હેલ્પ કાઈ નહીં કરો આ બધું તો કરવાનું છે તમને એમ કે ગુસા અને લસા શોધો ગુસા શોધી નાખો તમે તમને લસા શોધવાનો કે 120 અને 72 નો લસા શોધો તો ગુસા 120 અને 72 નો શોધતા હો ત્યારે તમારે એવું લેવાનું કે બે પાસે જે સંખ્યા હોય બે પાસે હોય જો આની પાસે હોય આની પાસે ન હોય દી ન આવે આની પાસે હોય આની પાસે ન હોય ઈ ન આવે દાખલા તરીકે અહીંયા બે વખત 3 હતા તો અહીંયા 3 એક જ વખત છે તો આપણે એક જ વખત વાળો લેવાનો બરોબર અહીંયા એક જ વખત 3 હતો તો આપણે એક જ વાર લીધો બીજો હતો દાવ કેન્સલ કરી દીધો 5 ને કેન્સલ કરી પણ લસામાં એવું નહીં લસામાં આની પાસે છે આની પાસે સૌથી વધુ જેની પાસે એને પકડો જેની પાસે સૌથી વધુ હોય ને એને પકડો માની લો આની પાસે ન હોય એની પાસે હોય તેને લઈ લો મારે લસા શોધવા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 આની પાસે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 ની 3 ઘાત પછી અહીંયા 3 ની 2 ઘાત છે ને અહીંયા 3 ની 1 ઘાત મોટું કયું કહેવાય 3 ની 2 ઘાત તો મોટા લેવાનું 3 ની 2 ઘાત હવે આની પાસે 3 ની 2 ઘાત હવે આની પાસે કઈ છે નહીં આને જોવાનું તો આની પાસે શું વધ્યું તો કે 5 તો 5 ને લઈ લેવાનું 2 ની 3 ઘાત એટલે ઘણ આવડવા જોઈએ 2 ની 3 ઘાત એટલે 8 3 નો વર્ગ એટલે 9 અને 5 9 પંચા 45 ગુણ્યા 8 કરી દો જે જવાબ આવે એ તમારો જવાબ બરાબર તમારે જવાબ ગોતવાનો બહુ હેલું છે જો 9 8 72 નો આવડતું હોય શું કરવાનું 9 8 72 ગુણ્યા 5
કરી જોવો કેટલા આવશે 360 આનો લસા કેટલો આવશે 360 બરોબર જો યાદ રાખજો ગુસા શોધવાનો કે ત્યારે એની પાસે જે બે પાસે હોય ને એવું લેવા બે પાસે હોવું જોઈએ અને લસા શોધતી વખતે બધું લઈ લેવાનું જો અહીં 2 ની 3 ઘાત લઈ લીધી અહીંયા લઈ લીધી પછી બે વાર નહીં લેવાનું આની 2 ની 3 ઘાત આની 2 ની તો આ જવાબ ક્યાંય પહોંચશે ગુણાકાર અઘરો પડશે એટલે ધ્યાન રાખવાનું આની પાસે 3 ની 2 ઘાત છે તો 3 ની 2 ઘાત લઈ લીધી પછી 3 ની 1 ઘાત અહીંયા આવી ગઈ પછી આની પાસે 5 હતા અહીંયા ક્યાં આવ્યા ને તો 5 લેવાના બરોબર લસા બહુ હેલો ગુસા હેલો છે પણ લસા તો બહુ હેલો ગુણાકાર કરતે હવે માની લ્યો કે આમાં એક ત્રીજી સંખ્યા ઉમેર આમાં 6 ઉમેર દીધા 72 120 અને 6 ની અવિભાજ્ય અવયવના ગુણાકારની રીતથી ગુસા અને લસા શોધો 6 72 120 એમાં કઈ મૂંઝાવા નહીં 3 ના ગુણાકાર બરોબર 3 સંખ્યાના ગુણાકાર કરવાના અવિભાજ્યની રીતની મદદથી જોવાનું કોની પાસે વધુ હોય કોની પાસે ઓછો જેની પાસે વધારે હોય એ પકડવાનું લસા જે બે પાસે ન હોય તો એવું આવતું હોય તોય લેવો લસા ગુસામાં બે પાસે હોય એવું જ લેવા કોમન હોય બે માં આવવું જોઈએ બસ સામાન્ય જોવાનું જો સામાન્ય બે માં સામાન્ય આમાં સામાન્ય જોવાનું આમાં બધા લઈ લે બરોબર તો હવે પછી આપણે જે 3 સંખ્યાના ગુસા લસા કેમ શોધશું ઈ કરીએ ગુસા કેમ શોધવો લસા કેમ શોધવો કોની મદદથી અવિભાજ્ય અવયવના ગુણાકારની રીતની મદદથી ગુસા અને લસા શોધો એક વ્યવસ્થિત દાખલો આપણે ગણી લઈએ 3 સંખ્યા બાકીના દાખલા તમને હોમવર્કમાં બરાબર ઈ પછી આપણે એક નવા ટોપિકમાં જઈએ જે આપણે ગઈકાલે ગુસા શોધ્યો તો એના આધારે લસા શોધીએ બહુ હેલું છે લસા અને ગુસા આ ચેપ્ટરમાં આવડી જાય એટલે તમારે 2 માર્ક રોકડા થઈ જવાની શક્યતા છે કેમ કે ગુસા અને લસા વારંવાર પૂછાતા 2 માર્ક તમારે રોકડા કરવા હોય તો ગુસા લસા શીખી લેવા અને અવિભાજ્ય અવયવની મદદથી તમને એમ થાય ગુસા લસા અમે શીખી લઈએ તો પછી આગળ ક્યાં કામ લાગે જો તલાટી ગુણ પંચાયત જીપીએસસી યુપીએસસી એસએસસી જે તમે પરીક્ષા દો બધી પરીક્ષામાં ગુસા લસા ઇંગ્લિશમાં કહેવાય HCF હાઈએસ્ટ કોમન ફેક્ટર અથવા ગ્રેટેસ્ટ કોમન ફેક્ટર GCF અને LCM લીસ્ટ કોમન મલ્ટીપ્લિકેશન આ બધું આવે જ છે આગળ તમે ભણશો ત્યારે આવશે હવે આપણે 3 સંખ્યાઓના ગુણાકાર કરીને 3 સંખ્યા આપી હોય તો ગુસા લસા કેમ શોધી એવો એક દાખલો બનાવી દો તમે બરોબર ચાલો અવિભાજ્ય અવયવના ગુણાકારની મદદથી ગુસા અને લસા શોધો 3 રકમ આપી 12 15 અને 21 આ ત્રણેયનો ગુસા લસા શોધો 3 સંખ્યાનો ગુસા અને લસા શોધો કેમ શોધવાનું તમને બધાને આવડી ગયું છે 3 સંખ્યા આપે 4 સંખ્યા આપે તમે રમત કરતા જવાબ દઈએ 12 નું કરવાનું પછી 15 નું કરવાનું અને 21 હું કરવાનું ઉઠાવવાનું નહીં અવિભાજ્ય અવયવના ગુણાકારની મદદથી એનું વિસ્તરણ કરવાનું 12 ને 2 વડે ભાગો તો 6 દુ 12 2 આમ ના 6 ને 2 વડે ભાગો તો 2 તેરી 6 અવિભાજ્ય સંખ્યાઓ આવી ગઈ અટકી જાઓ એવી રીતે 5 ને તો 5 15 સોરી 15 ને તો 1 વડે તો ભાગી 2 વડે તો ભાગી ન શકાય 3 વડે વિચારો તો 3 પંચા 15 એટલે બે સંખ્યા અવિભાજ્ય થઈ ગઈ એવી જ રીતે 21 જો તો 2 ના ઘડિયામાં 21 આવે 2 દાન 20 2 11 22 હવે એવો ઘડિયો છે આપણે 2 દાન 20 સુધી જ ભણીએ 21 એટલે 7 તેરી 21 તો પૂરું થઈ ગયું અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવી દીધું તમે હવે શું કરવાનું ગુસા અને લસા નક્કી કરવાનું ખાસ ધ્યાન રાખજો ગુસા અને લસા નક્કી કરતી વખતે ક્યાંય ભૂલ ન કરતા ગુસામાં બહુ જે બે બધામાં હોય ને એવું લેવાનું બધામાં હોવું જોઈએ ન હોય શું કરવાનું તો એ સમજાવ ન હોય એક કેમ ન હોય તો શું કરવાનું જો આની પાસે 2 વખત 2 છે 2 ની 2 ઘાત આની પાસે છે જ નહીં 2 માંથી તો એ લેવાના નહીં આની પાસે 3 છે આની પાસે 3 છે આની પાસે 3 છે તો લેવાના હવે આની પાસે કાઈ નથી આની પાસે 5 છે આની પાસે નથી આની પાસે નથી તો 5 લેવાના નહીં આની પાસે 3 તો આપણે લઈ લીધા 7 લીધા 7 અહીંયા નથી અહીંયા નથી તો 7 લેવાના નહીં કાઈ ન હોય પછી 1 મૂક દે 3 એકા 3 તો તમારો જવાબ શું આવ્યો કે
કે ભાઈ ગુસા 12, 15 ને 21 નો ગુસા શું થાય 3. આનો સીધો ને સાદો મતલબ હવે તમને એમ થાય સર મેં બોર્ડમાં દાખલો ગણ્યો સાચો ખોટો, ત્યાં તો તમને કહેવા નથી કોઈ, તો તમારી પાસે જેમ ચોપડી પાછળ જવાબ હોય ને મગજમાં જવાબ હોય, તમારે જોવો આ ઘડીઓ બોલવા 3 નો એ 3 ના ઘડિયામાં ત્રણેય સંખ્યા આવી જોઈએ તો તમારો જવાબ સાચો. તો જો 3 ચોકે 12 થાય, 3 પંચા 15, 3 6 18 ને 3 સત્તા 21, તમારો જવાબ સાચો છે. 3 ના ઘડિયામાં ત્રણેય સંખ્યા આવી જોઈએ. ગુસામાં, લસામાં નહીં, લસામાં પાછું અલગ છે. તમે આ જે જવાબ કર્યો એ ગુસાનો જવાબ સાચો છે ખોટો, તો જે જવાબ આવે એ ઘડિયામાં તમારી સંખ્યા આવી જોઈએ. હવે લસા લેતી વખતે શું કરવાનું, તો કે બધી સંખ્યા લઈ લેવાની. લસા 12, 15 ને 21 શું થાય, તો કે 2 કેટલી વખત આવ્યા, 2 વખત લઈ લે. 3 કેટલી વખત છે, 1 વખત લઈ લે. હવે 3 ને લઈ લીધા 1 વખત, પછી હવે 9 શું આવ્યું 5, આ 3 લેવાઈ ગયા, હવે લીધા શું 7. જો 2 2 4, 4 તેરી 12, 35 થાય ને, 5 સત્તા 35. કેટલા આવશે 35 ગુણ્યા 12, 420. આ તમારે કરવાનું હો, તમારા રકમમાં જઈને આવું કરવાનું. 35 એકા 35, 2 પંચા 10 ની શૂન્ય વધી પડી 1, 3 દુ 6 ને 1 7. હવે 0 0 7 7 ને 5 બારીઓ બગડો વધી પડી 1. મને આવું કેમ આવડ્યું, તો કે આપણે વિડિયો મૂકશું આવા શોર્ટકટ ગુણાકાર કરવાની બધી રીતના આપણે ધીમે ધીમે વિડિયો મૂકશું, તમને કેમ આવું બધું શીખવાડું. કારણ કે 10મા આવ્યા પછી તમારા પાસે સમયનો જે છે એ બહુ વધારે મહત્વ થઈ જાય. આવો ગુણાકાર તમે ઘડીકમાં કરી શકો, બહુ ફાયદો થાય. હા, તો આવું કરવા જવાનો સમય બગાડવો પડે નહીં. તો જો લસા છે, ગુસા આવ્યો નાનો, લસા આવ્યો મોટો, તો લસા સાચો છે ખોટો કેમ ખબર પાડવાની, તો કે આમાંથી 12 નો ઘડિયો બોલો તમે, 12 ના ઘડિયામાં 420 આવવા જોઈએ. 15 નો ઘડિયો બોલો 420 આવવા જોઈએ, અને 21 નો ઘડિયો બોલો 420 આવવા જોઈએ. પણ આપણે એવું નહીં કરવાનું. અહીંયા જે ગુણાકાર કરો ને સાચો રાખો, કારણ કે 12 નો ઘડિયો 12 દાન 120 પૂરો થઈ જાય. 120 પછી તમારે 12 દુ 220 કરીને 30 વડે ગુણોશો ત્યારે 12 ગુણ્યા 30 કે 12 ગુણ્યા 35 કરશો ત્યારે જવાબ આવશે. 12 ગુણ્યા 35 કરશો ત્યારે જવાબ આવશે. તો એવું કરવાનું જ આપણે સીધી રીતે ગુણાકાર સાચો કરવાનો, જવાબ આપણે લઈ દેવો. બરાબર? તો ખાસ યાદ રાખજો, ગુસા અને લસા બે શોધવાનું કે શું કરવાનું, અવિભાજ્ય અવયવના ગુણાકારની રીતની મદદથી કીધું હોય ત્યારે પહેલા શું કરવાનું, અવિભાજ્ય અવયવની રીતે દર્શાવી દેવાનું. પછી એમાં ગુસામાં બધામાં હોય ને એવું લેવાનું, બધામાં હોવું જોઈએ. 3 3 3 હતા એટલે આપણે લીધા. લસામાં બધું લઈ લેવાનું, પણ એકવાર બે વાર આવી ગયા પછી અહીંયા 3 વાર હોય તો 3 વાળાને લેવાના, તો 2 વાળાને જવા દે. વધારે હોય ને પકડો. બરોબર? નો હોય, માનજો અહીંયા 5 નહોતા, અહીંયા હતા તો 5 લીધા. અહીંયા 7 હતા, આ બે 5 નહોતા તો આપણે 7 લઈ લીધા. બરાબર? 9 આવતું હોય તો ઉમેરતું જવાનું, પછી એનો બધાનો ગુણાકાર કરવાનો, સરવાળો નહીં ગુણાકાર કરવાનો છે. જે જવાબ આવે તમારો જવાબ. અને આને આધારે હું તમને હોમવર્કમાં એક દાખલો આપું. અવિભાજ્ય અવયવના ગુણાકારની રીતની મદદથી ગુસા અને લસા શોધો. હું તમને એક દાખલો આપું. 13 17 અને 21 ની 23 રાખો. આનો તમારે ગુસા લસા શોધો. શોધજો, થોડો અઘરો પડશે પણ મજા આવશે, તમને બહુ મજા આવશે. જવાબ આપણે એની પછીના વિડીયોમાં કહેશું કે ભાઈ આનો જવાબ શું આવે. બરોબર? આ દાખલો તો હોમવર્કમાં કરજો અને તમને મજા આવશે. હવે આપણે જોઈએ કે લસા આપણે જે યુક્લિડની ભાગપ્રવિધિની મદદથી કર્યા હતા એવું કરવું હોય શું કરવાનું. એના માટે હવે આખો નવો ટોપિક આવે. આ ટોપિક એકવાર ફરીવાર તમને સમજાવી દો. અવિભાજ્ય અવયવના ગુણાકારની રીત એટલે તમારે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે દેખાડવાના છે. તમે વૃક્ષની રીત વાપરી શકો, આડી રીત વાપરી શકો. આજે જે ભણાવ્યું ફરીવાર જોઈ લેજો. બરોબર? ઘરે દાખલા ગણવાના. દાખલા ગણશો તો ખ્યાલ આવશે કે અહીંયા મને ભૂલ પડે, ગુણાકાર ભાગાકારમાં ભૂલ પડતી હોય એવું બની શકે. એ શું કરવાનું, ગણવાનું. ક્યાં ભૂલ પડે, ન આવડે, ન સમજાય તો ફરી કમેન્ટ કરો. અને કમેન્ટ કરો જે કે તમને નહીં આવડતું હું સમજાવું છું ફરીવાર. અને એને આધારે પછી ગુસા અને લસા શોધવાના દાખલા છે ઈ જોવો. 2 સંખ્યા આપી હોય, 3 સંખ્યા આપી હોય, ગુસા કેમ શોધવો, લસા કેમ શોધવો. ચોપડીમાં સ્વાધ્યાયમાં દાખલા આપ્યા છે, ઉદાહરણમાં દાખલા આપ્યા છે. અને તમને અમે એવું ટ્રાય કરશું તમને વધારે વધારે હોમવર્ક આપીએ, પણ હમણાં કાંઈ એવું નહીં. અત્યારે તમે જે ટેક્સ્ટ બુકમાં છે એવું કરજો. ન આવડે કમેન્ટ કરજો, અમે સમજાવશું. બરોબર? તો આજે ફરીવાર જોઈ લેજો આખો ટોપિક. હવે યુક્લિડની ભાગપ્રવિધિની મદદથી આ લસા આપણે શોધ્યો અવિભાજ્ય અવયવના ગુણાકારની મદદ.
હવે યુક્લિડે તે લસા માટેનું એક સૂત્ર આપ્યું હતું, બરાબર, જે અઘરું પડે થોડું, પણ બોર્ડમાં એકવાર પૂછાઈ ગયેલું છે, એટલે આપણે માટે અગત્યનું છે. ચોપડીમાં 2 દાખલા આપ્યા છે એના આધારે. તો હવે આપણે ઈ જોઈશું, બરાબર. તો જો હવે આપણે અવિભાજ્ય અવયવની રીતની મદદથી ગુસા અને લસા શોધવાનું ભણ્યા, બરાબર. ગુસા કેવી રીતે શોધવો, લસા કેવી રીતે શોધવો. યુક્લિડની રીતે પણ આપણે ગુસા શોધવાનું શીખ્યા હતા. હવે એ જ યુક્લિડે એક સૂત્ર આપ્યું, એક થિયરમ આપ્યું, એક પ્રમેય આપ્યું. શું પ્રમેય આપ્યું? તો કે કોઈ પણ 2 સંખ્યા તમે લ્યો, કોઈ પણ 2 સંખ્યા, એનો ગુસા શોધવાનો, એનો લસા શોધવાનો, ઈ બેનો ગુણાકાર કરો તો 2 સંખ્યાના ગુણાકાર જેટલો આવે, એવું સૂત્ર છે. સમજાવું તમને. જો યુક્લિડે શું કીધું? કોઈ પણ 2 સંખ્યા a અને b માટે કોઈ પણ 2 સંખ્યા લઈ લો, 5 10 20 25 જે તમને સંખ્યા યોગ્ય લાગે એના માટે કોઈ પણ 2 સંખ્યા ગુસા a અને b અને લસા બંનેનો ગુસા અને લસા શોધવાનો. ઈ બેનો ગુણાકાર, આ બંનેનો ગુણાકાર, ગુસા શોધવો, લસા શોધવો, ઈ બેનો ગુણાકાર જે આવે ઈ આ બંને સંખ્યા a અને b ના ગુણાકાર જેટલો મળે. આવું એને સૂત્ર આપ્યું. કોઈ પણ 2 સંખ્યાનો ગુસા અને કોઈ પણ 2 સંખ્યાનો લસા, ઈ જ 2 સંખ્યા, ઈ બેનો ગુણાકાર કરો તો 2 સંખ્યાના ગુણાકાર જેટલો આવે. જો સમજાવ. દાખલા તરીકે કોઈ પણ 2 સંખ્યામાં લો 5 અને 10, બરાબર. 5 અને 10 તમે ગુસા શોધો. 5 અને 10 વિડિયો પોઝ કરો અને 5 અને 10 નો ગુસા શોધો. લસા 5 અને 10 વિડિયો પોઝ કરો અને બે ગુસા અને લસા શોધો. ગુસા શોધો. ગુસા કેટલો મળશે? તો કે 5 મળશે. લસા કેટલો મળશે? જો કેવી રીતે શોધશો? તો કે ભાઈ 10 બરાબર 5 2 10 અને 5 એટલે 5 એકા 5, તો બે નો ગુસા કેટલો મળ્યો? 5. લસા શું મળશે? તો 5 5 બે માં પછી 2 બે માં છે નથી, બે માં નથી, પણ આપણે પાસે જે નો હોય એ લઈએ. અને લસામાં 1 5 નું 10 એકા 10, તો લસા શું મળ્યો? 10. બરોબર, જાતે ગણવા. હવે આ ગુસા અને લસા સૂત્રના આધારે જોવો તો કોઈ પણ 2 સંખ્યાનો ગુસા, આપણે 2 સંખ્યા કઈ લીધી? 5 અને 10, એને ગુણ્યા લસા 5 અને 10 બરાબર ઈ 2 સંખ્યાનો ગુણાકાર. 2 સંખ્યા કઈ લીધી હતી આપણે? 5 અને 10. તો ગુસા કેટલો મળ્યો જોવો તો 5. જો આખો ગુસા કેટલો મળ્યો? 5. અને લસા કેટલો મળ્યો છે? 10. અને 5 દાન 50. તમને ખબર છે 5 દાન 50, 50 બરાબર 50 કહીએ કાંઈ? હવે હા, તો આ સૂત્ર સાચું. તો તમને એવું પરીક્ષામાં કે 2 સંખ્યા, કોઈ પણ 2 સંખ્યા આપે, તમને એવું આપે 5 અને 10 માટે ચકાસો કે ગુસા 5,10 ગુણ્યા લસા 5,10 બરાબર 5 ગુણ્યા 10. તો એમ કે 5 અને 10 માટે ચકાસો કે ગુસા AB ગુણ્યા લસા AB બરાબર A ક્રોસ B અથવા A ગુણ્યા B. બરોબર, આવું ચકાસવાનું કે. આવો આપણી પાસે એક દાખલો છે, ચોપડીનો દાખલો આપણે જોઈએ ફરી. શું ચકાસવાનું કે રકમ સાથે સમજો. જો દાખલો પૂછાય બહુ અઘરો નથી, બહુ હેલો તમને ચકાસવાનું કે ચકાસો કે એવી, અને એના આધારે પછી લસા શોધવાનો હોય કે. જોઈએ આવો દાખલો ચોપડીમાં છે, જોઈએ. જો રકમ આવી લખે કે આપેલ પૂર્ણાંકોની જોડી માટે ચકાસો કે ગુસા AB ગુણ્યા લસા AB બરાબર A ગુણ્યા B. ઘણીવાર A ગુણ્યા B ની બદલે શું લખે? AB. આમાં મૂંઝાવાનું નહીં, ખાલી આવું લખે તો કઈ મૂંઝાવાનું નહીં. આ તો A ગુણ્યા B લખશે ને કાંઈ AB લખશે, મૂંઝાવાનું નહીં, કાંઈ નો હોય ને ગુણાકાર વડે. હવે આપણે ચકાસવાનું છે
જોડી શું આપી છે તો કે જોડી આપી છે 26 અને 51. તમને તો ગણવાય મળ્યા હશે. 26 માટે શું કરશું? પહેલા તો આપણે ગુસા શોધવો પડશે. સૌથી પહેલા તો આપણે અવિભાજ્ય અવયવની રીત કરશું. બરોબર, 26 ને 2 વડે ભાગો તો કે 2 ગુણ્યા 13, 13 દુ 26. એટલે હવે જો તો 13 પાછી અવિભાજ્ય સંખ્યા આવી ગઈ, 13 ના ભાગ પડે નહીં. અને એવી રીતે 91, 13 ના ઘડિયામાં 91 આવે. યાદ કરો, 13 સત્તા 51. ગુસા નક્કી કરવો હોય તો શું કરવું પડે? બેયમાં હોય એવી વસ્તુ લેવાય. ગુસા કોનો 26 અને 91, બેયમાં હોય એવી સંખ્યા એક જ છે. કઈ? 13. એટલે કે શું મળ્યું? 13 ગુણ્યા 13 દુ 26 ને 13 સત્તા 51. એટલે ગુસા શું મળ્યો? 13. અને લસા લેવો હોય તો કે બધું લઈ લેવાનું. જો અહીંયાથી 2 લીધા, પછી 13 લીધા, પછી અહીંયાથી 7 લીધા, પછી આ 13 લેવાના નહીં. 13 એકવાર આવી ગયા એટલું લેવા દે. 13 દુ 26 ગુણ્યા 7, અથવા આવું કરો 7 દુ 14 ગુણ્યા 13. આવું કરી લો. 7 દુ 14 ગુણ્યા 13. 14 ગુણ્યા 13 કેટલા થાય? 182. જોવો તો 14 એકા 14, 14 તેરી જો આનું દશકનો 0 મૂકો. 4 એકા 4, 1 એકુ 1, 3 ચોક બારીઓ બગડો, વધી પડી 1, 3 એકા 3 ને 1 4. અહીંયા 0, બેનો બધાનો સરવાળો. 2 ના 2, 4 ને 4 5, ઉપરથી આવ્યા 1. કેટલા આવ્યા? 182. બરોબર. હવે આપણે શું ચકાસવાનું છે? તો કે આપણા માટે ચકાસવાનું એ છે કે ગુસા અને લસા બેનો ગુણાકાર આ બે સંખ્યાના ગુણાકાર જેટલો થવો જોઈએ. બરોબર. હવે ગુસા કોનો તો કે 26 અને 51 ગુણ્યા લસા 26 ને 51 મૂકો તો ગુસા કેટલો મળ્યો? 13. અને લસા કેટલો મળ્યો? જો ગુસા આ તો આપણો લાંબો એટલું માટે છે કે આપણે લખીએ. તમે આવું લખવું તો પડે જ ને કે આપણે ચકાસવાનું આ. તો ગુસા 26 અને 51 નો ગુસા કેટલો મળ્યો? 13. અને લસા કેટલો મળ્યો? 182. કેટલી સંખ્યા મળે? તો 182 ગુણ્યા 13 કરવા. 182 ગુણ્યા 13 કેટલા થશે? લક્ષની 0, 182 એકા 182. 3 દુ 6, 3 8 તેરી 24 ચોગડો, વધી પડી 3 એકા 3 ને 2 5, 6 ના 6, 4 ને 2 6, 8 ને 5 તેરીઓ તગડો, વધી પડી 1. કેટલા મળે? 2366. બરોબર. હવે જોવાનું 2366 છે ઈ આ બે સંખ્યાનો ગુણાકાર કરો તો મળે છે. તો જોવાનું આપણે ગુણાકાર કરી જોઈએ. 91 ગુણ્યા 26. જો દશકની શું? 2 એકા 2, 9 દુ 18, 6 એકા 6, 6 ગુણ્યા 9, 6 નવા 54, સીધા મૂકી દો. એટલે હવે વધી પડે નહીં. બરોબર. 6 ના 6, 6 માં 0 મેરો તો 6, 4 ને 2 6, 8 ને 5 તેરીઓ તગડો, વધી પડી 1 ને 1 2. જો તો બે હરખાયવા બરાબર કહી દેવાનું. હા, બરાબર 26 ગુણ્યા 91. તેથી સાબિત થાય કે 26 અને 91 માટે ગુસા 26 આપણે a b વાળું જ છે, જે ચકાસવાનું કીધું એ જ લખી નાખીએ. a b ગુણ્યા લસા a b બરાબર a ક્રોસ b. હવે આવું સાબિત થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને ત્રણ સંખ્યા આપશે નહીં, કારણ કે અહીંયા જો a b ને a b આમાંથી કોઈ પણ એક સંખ્યાને a લઈ લેવાની, કોઈ પણ એકને b લઈ લેવાની. બરોબર. આમાં ત્રણ સંખ્યા આપશે નહીં. આ રીતના દાખલા, ત્રણ દાખલા ટેક્સ્ટ બુકમાં આપ્યા. મેં એક દાખલો ગણાવ્યો. બે દાખલા તમારા હોમવર્કમાં કરવા. નો આવડે કમેન્ટ કરો, નથી આવડ્યો. દાખલાનો નંબર, સ્વાધ્યાય નંબર બધું વ્યવસ્થિત લખજો એટલે અમને ખબર પડે કે આ દાખલો તમને નથી આવડ્યો. હવે તમારે ટ્રાય કરવાની છે કે ગુસા આપી દીધો હોય એને આધારે લસા શોધવાનો. આવો દાખલો પૂછે કે ભાઈ કોઈ પણ બે સંખ્યા આપી દીધી હોય, એનો ગુસા આ છે
તો લસા શોધો. બહુ ઈઝી દાખલો છે. આ સૂત્ર આપણે આવડવું જોઈએ. તમારે યાદ રાખવાનું ગુસા અને લસા બરાબર એ બે સંખ્યાનો ગુણાકાર. બે જ સંખ્યા આપી, બરોબર? તો જો તો કેવી રીતે કરશો? તો કે બે સંખ્યા આપી છે 26 અને 51. પહેલા 26 અને 51 નો ગુસા શોધ્યો. ગુસા શોધવા માટે અવિભાજ્ય સંખ્યાનો અવયવ કાઢ્યા બે. ગુસા મળ્યો 13, લસા મળ્યો 182. આપણે ચકાસવાનું તો ગુસા અને લસાનો ગુણાકાર. ગુસા મળ્યો 13 અને લસા મળ્યો 182. બેનો ગુણાકાર તો શું મળ્યું? 2366. હવે આપણે શું કહેવાનું છે? તો કે આ જે બે ગુણાકાર મળે આ બેના ગુણાકાર જેટલો થવો જોઈએ. તો આપણે આ બે સંખ્યાનો ગુણાકાર કર્યો 26 અને 51. તો એ કેટલો મળ્યો? 2366. બરોબર? 2366 બરાબર 26 × 91 લખી શકાય. તેથી આપણે એવું કહી શકીએ કે 26 અને 51 માટે આ સાચું છે. બરોબર? પણ આ તમારે બધું રફમાં જ કરવાનું. ક્યાંય તમારે ગણતરી તમારે ક્યાંય પેપરમાં કરવાની નથી. જ્યાં તો દાખલો પડતા હોય ત્યાં કરવાની નથી. બધું રફ કામમાં ગણન, ગુણાકાર, ભાગાકાર જે કંઈ કરવાનું થાય. હવે આના આધારે લસા કેમ શોધો? લસાની એક રીત તો આપણે શોધી નાખી, અવિભાજ્ય સંખ્યાનો અવયવ. પણ માની લો તમને એમ જ કે ખાલી લસા શોધો, રકમ અલગ જ આપી હોય, એ તમને એમ કીધું હોય કે ભાઈ 26 અને 51 નો ગુસા 13 છે તો લસા શોધો. 26 અને 51 નો ગુસા 13 છે તો લસા શોધો. લસા તમને એમ કે તમે સીધું કીધું 26 અને 51 નો લસા છે તો આમને ખબર પડી. પણ જે રીતે શોધવાનો છે એના માટે આ સૂત્રનો ઉપયોગ કરવો પડે. એટલે આ સૂત્ર આજે તમે ખાસ યાદ રાખી નાખો. આગળ જતા કે કામ લાગશે. તમે આગળ ભણશો તો ત્યાં પણ કામ લાગશે. યુપીએસસી, એસએસસી, બેંક, આઈબીપીએસ એની પરીક્ષા દેતા એના આધારે એક દાખલો દર વર્ષે પેપરમાં હોય જ છે. એવું નથી કે 10માં પૂરતું જ આ કામ. આ સૂત્ર બહુ આગળ જાઓ ત્યાં સુધી તમને કામ લાગશે. આ સૂત્ર ખાસ યાદ રાખજો. હવે આપણે લસા કેમ શોધવાનો એ જોઈ લઈએ. બરોબર? રકમ બદલાય છે. કેવો દાખલો પૂછાય? ટેક્સ્ટ બુક નો જ દાખલો છે. જોઈએ આપણે દાખલો. જો હવે પ્રશ્ન એવો પૂછાય કે જો આપેલી કોઈ પણ બે સંખ્યા હોય એનો ગુસા તમને આપી દીધો હોય તો લસા શોધો. કેવો પ્રશ્ન હોય? જો 96 અને 404 નો ગુરુત્તમ સામાન્ય અવયવ HCF અથવા તો ગુસા 4 હોય તો લસા શોધો. તો બે રીત કરીએ. આનો પ્રાઇમ ફેક્ટરાઇઝેશન ની રીતે, અવિભાજ્ય સંખ્યાની ગુણાકારની રીતે તમે આમને લસા શોધી લો. પણ આપણે કેવી રીતે ગણશું? તો કે 96 અને 404 એનો ગુસા તમને આપી દીધો. કેટલો આપ્યો છે? 4. લસા તમારે શોધવાનો છે. શોધો. તો આપણે આપણું સૂત્ર હતું, યાદ કરો. આવું કરતા હતા. હવે સૂત્ર શું હતું? તો કે આવું હતું. હું અહીંયા લખું છું. ગુસા A B ગુણ્યા લસા A B બરાબર A ગુણ્યા B. એના આધારે આપણે કરીએ. ગુસા તમને આપી દીધો છે, લસા તમારે ગોતવાનો. આ બે સંખ્યાનો ગુણાકાર તો આપણે તમે કરી જ નાખશો. જો હવે ગુસા 96 અને 404 ગુણ્યા લસા 96 અને 404 બરાબર શું મળે? તો કે બે સંખ્યાનો ગુણાકાર. કઈ બે સંખ્યા છે? 96 અને 404. આવા ગુણાકાર તમને બહુ અઘરા પડે, પણ અઘરા નહીં પડે, હમણાં ઉડી જાય. જોજો ગુસા બરાબર આપણે કઈ મૂકી શકીએ. જોવો તો કેટલા? 4. તેથી નિશાની આ કેમ અહીંયા બરાબર આપણે લીધું હતું તેથી નિશાન ગુણ્યા લસા આપણે શોધવાનો છે. 96 અને 404 બરાબર 96 ગુણ્યા 404. આ 4 છે એ ગુણાકારમાં છે. બરાબરની જમણી બાજુ જાય તો કે શું થાય? જો ગુણાકારમાં હોય તો ભાગાકારમાં જાય, ભાગાકારમાં હોય તો ગુણાકારમાં જાય. યાદ રાખજો, જો કોઈ સંખ્યા બરાબરની ડાબી બાજુ અથવા જમણી બાજુ જ્યાં હોય, ગુણાકારમાં હોય તો બીજી બાજુ જાય તો ભાગાકારમાં, ભાગાકારમાં હોય તો ગુણાકાર. બરોબર? તો આ 4 હતા એનો લઈ ગયો ઓલી બાજુ, તો અહીંયા લસા એકલા થઈ ગયા. 96 ગુણ્યા 404 અને એના ભાગમાં છેલ્લા 4 હતા. હવે જો તો અહીંયા ઉઠશે. એક હતા ઘડિયામાં
ક્યાંક 4 એ 96 આવતા છે. જો 24 નો ઘડિયો બોલો 24 ચોક 96 થાય. 24 ચોક 96 એટલે આ 24 ઉડાડો તોય વાંધો નહીં. અને 101 ભાગ્યા 4 101 ગુણ્યા 4 કરો તો 4 એકા 4 4 0 0 4 એકા 4 થાય. તો જો તો સીધો ઉડાડી દો 101 ચોકે 404. તો શું વધ્યું તો કે લસા 96 404 બરાબર 96 ગુણ્યા હવે બધું જે ઉડી ગયું એને જવા દે 101 101 ગુણ્યા 96 કરીએ. દશકની શૂન્ય 9 એકા 9 9 0 0 9 એકા 9 પછી 6 એકા 6 6 0 0 6 એકા 6 6 9 માં 0 એટલે 9 પાછા 6 6 તો 9696. તેથી લસા બરાબર લસા કોનો 96 અને 404 માં કેટલો મળે 96 જવાબ થઈ ગયો. અને બીજી રીતે ગણ્યું હોય તમે અવિભાજ્ય સંખ્યાને કેવી રીતે 96 ને બતાવવાના 404 ને બતાવવાના તો એ જ રીતે જવાબ આવે બરોબર. તો આ જ જવાબ આવે આપણા માટે અગત્યનું શું છે તો કે સૂત્ર યાદ રાખવાનું એના આધારે ચકાસવાનું કે તો ચકાસી આપવાનું બરોબર. ચકાસવાનું કેવી રીતે તો આની પહેલા જે દાખલો ગણ્યો હોય તો વિડિયો પાછો કરીને તમે જોઈ લેજો કેવી રીતે ચકાસો ફરીવાર જોજો અને એના આધારે દાખલા ગણજો. હોમવર્ક કરવું પડે રિવિઝન કરવું પડે તો આમાં ફટાફટ આવડી જાય. ત્યારબાદ જો આપણે લસા શોધવાનું કે આપણને તો આ રીતે શોધવાનું. ગુસા પહેલા આપી દીધો હોય લસા શોધવાનો હોય બે સંખ્યાનો ગુણાકાર ઈ કઈ આપે નહીં આપણે હાથે કરવાનો રફ કામમાં જાય. હવે તો રફ કામમાં કરવાનું બધું રફ કામ આ રફ કામમાં જઈને કરી નાખવાનું અને પહેલા ઉઠતા હોય તો ઉડાડી દેવાનું. એટલે આપણે નકર જો પહેલા 96 ગુણ્યા 101 કરો તમે 404 કરો પછી 4 વડે ભાગવા જાઓ તો અઘરું પડે. છેદ ઉડાડવાનું આપણે ધ્યાન રાખવાનું એટલે ઉડી જાય તો આપણે પછી ગુણાકાર નાનો થઈ જાય. તો લસા આ રીતે શોધાય. માની લો ક્યારેક તમને ગુસા નથી આવ્યો તો ગુસા શોધી નાખવાનો. તમને એમ કે 96 અને 404 નો લસા શોધો બરોબર. પહેલા ગુસા શોધો પછી લસા શોધો તો આ રીતે પણ શોધી શકો. પણ જો તમને એમ કીધું હોય અવિભાજ્ય સંખ્યાના ગુણાકારની રીતે જ તે શોધવો તો આ રીત નહીં કરવાની પછી ઓલી રીત આપણે જે શીખ્યા છીએ ઈ બેધામાંથી જેમાં બધામાં હોય એવું લેવાનું ઈ ગુસા ને બધું લઈ લેવાનું ઈ લસા. સમજાય છે? તો હવે એટલું જ તે અહીંયા આપણા ચેપ્ટર લગભગ 70% પૂરું થઈ જાય. હવે એક ટોપિક છે પ્રમેય જેવો છે કે સાબિત કરવાનો બરાબર અને એ 2-3 વાર પૂછવાનો છે. 2019 ના પેપર 2019-20 વાળાએ જે પેપર દીધું 2020 ના પેપરમાં એ દાખલો હતો એ પ્રશ્ન હતો બહુ ઈઝી છે. તમને કોઈ પણ દાખલો એ એક જ રીતનું શીખવાડો એ જ રીતે તમારે દાખલો ગણવાનો. હવે સસ્પેન્સ હવે આવતા વિડીયોમાં કરીશ. એટલે આજે જે આપણા વિડીયોમાં જોયું છે જે અવિભાજ્ય સંખ્યાના ગુણાકારને આધારે ગુસા શોધવાનું લસા શોધવાનું ઈ બેને બે સંખ્યા આપી હોય તો ત્રણ સંખ્યા આપી હોય તો બરોબર. પછી ઈ બે પછી આપણે આવું સૂત્ર જોયું કે ગુસા અને લસા બેનો ગુણાકાર ઈ બે સંખ્યા જેટલો જ થાય બરોબર. અને એના આધારે ચકાસવાનું અને એના આધારે બધું લસા શોધો. બધું એક આરે ન પૂછે એમાંથી કંઈ પણ એક પૂછે. નો સમજાણું હોય જે લોકો ફરીવાર આ વિડીયો પહેલી જ વાર જોયો છે અમારો આની પહેલા એક વિડીયો મૂકેલો છે ઈ જોઈ લેજો બરોબર. ચેપ્ટર શરૂ ત્યાંથી થયું છે બધું એકવાર રિવિઝન કરી લેજો. નો સમજાય તો ફરીવાર વિડીયો જોવો ફરી નો સમજાય ફરીવાર જોવો રિવિઝન કરો દાખલા ગણો ટેક્સ્ટ બુકમાંથી. અને તમને ટેક્સ્ટ બુક ઓનલાઈન મળી રહેશે તમે સર્ચ કરજો તમને મળી રહેશે. અને જે કાંઈ ન સમજાય એ તમે કમેન્ટ કરો કે આ દાખલો નથી સમજાવો દાખલા નંબર લખો સર આ દાખલો નથી સમજાવો તો અમે તમને ફરીવાર સમજાવવાની ટ્રાય કરશું. ઓલી અવિભાજ્યની ચાવી છે વિભાજ્યતાની ચાવી બધું છઠ્ઠા ધોરણનો કોઈ મિત્ર મળે તો એ જોઈ લેજો એમાં બરોબર. અમે ટ્રાય કરશું એવો વિડીયો મૂકીએ. ગુણાકાર અને ભાગાકારની સ્કિલ વધારો ઘરે બેઠા કે ફટાફટ ગુણાકાર ભાગાકાર કેમ થાય અમે વિડીયો મૂકશું તમને ફટાફટ ગુણાકાર કેમ કરતા શીખવાડ. પણ આજ માટે એટલું જ તે કે પછી તમે આ બધું રિવિઝન કરો હોમવર્ક આપ્યું છે એ કરો. આવા જે દાખલા ચોપડીમાં છે એવા ગણો તમારા મિત્રને આ વિડીયો શેર કરો બરાબર કે એ પાછો નવરો ન બેહે એ શીખે એટલે એને શેર કરો એને કેવો હોમવર્ક કરે એની હારે તમારું એને હોમવર્ક કમ્પેર કરો દાખલાના જવાબ ચકાસો સાચા આવ્યા છે નો સાચા આવ્યા હોય ક્યાં ભૂલ પડી છે ન સમજાણું હોય તમને કમેન્ટ કરો અમે તમને શીખવાડીશું
બરોબર. અને જો વિડીયો ફરીવાર તમે ન સમજાય તો જોઈ શકો, વિડીયો તમારા મિત્રોને શેર કરો, તમારા કોઈ સંબંધી હોય 10માં ભણતા હોય એને શેર કરો. બરોબર. તમને ગમ્યો હોય વિડીયો તો કમેન્ટ કરજો, મજા આવે. બરોબર. આજ માટે એટલું. હવે પછીનો જે છે પાર્ટ એ આવતા વિડીયોમાં બહુ સહેલા એવા પ્રશ્નો છે, આઈએમપી કહીએ કાંઈ, અને એ પણ પૂછાઈ ગયેલા. બરોબર. થેન્ક યુ.